ગુરુદેવે શું કહ્યું? એ કે આ ઈંટ પડી છે ને માર મને જોરથી ને. ઓલો શિષ્ય કે તમે મને શું કહો છો? એ કે મારી આજ્ઞા છે માર. ઓલો કે આવી આજ્ઞા ન પાડું કે હું ગુરુને ઈંટ મારું. તો એનાથી વધુ જે 3 વર્ષ ભણતો હતો ને એને બોલાવ્યો. એ કે તું આવ મારા ઈંટ મને. એ કે મારું. બધા સહમી ગયા. એ ગુરુને ઈંટ મારવાની, એ કે જોરથી મારવાની, મારું માથું ફૂટી જવું જોઈએ એવી જ મારું. એ કે બધાને ગમ્યું નહીં, પણ સેવા સ્મરણ સત્સંગ કરતા હોય એનું મારે તમને કેવું છે. રૂમમાં જઈને ઈંટના માપની રૂની ઈંટ બનાવી. સમજાયું બધાને? શેની ઈંટ બનાવી? અને આવી જોરથી મારી. ગુરુદેવ કે આ મલમ જેવું કોણે લગાડ્યું? તો મારા વાલા, ઈંટ તો કર્મની બધાને વાગે, પણ જે સેવા સ્મરણ સત્સંગ કરતા હોય ને એને ઠાકોરજી રૂની ઈંટ મારે. આપણા વલ્લભ આપણા માટે જ પ્રગટ થયા. બધાએ ના પાડી દીધી કે આ બધા પ્રવાહીને ભળી ગયા છે, અમારું કામ નહીં અમને શોધવાનું. વલ્લભે બીડું ઝડપ્યું કે આ બધા એક એક દેવી જીવોને આ બધામાંથી શોધી શોધી અને હું ગોવર્ધનનાથજીના હાથમાં. તો આપણે બધાએ બ્રહ્મ સંબંધ છે ને આમાં? આપણે કંઠી કોના નામની પહેરી છે? વલ્લભના નામની હો માળા છે ડોકમાં. વલ્લભના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, સત્ય છોડાય નહીં. ખોટું બોલાય નહીં, સત્ય છોડાય નહીં. સેવા છોડાય નહીં હો માળા છે ડોકમાં. સેવા છોડાય નહીં હો માળા છે ડોકમાં. ગાવાનો આનંદ બહુ આવે છે, પણ ખોટું બોલાય નહીં આપણે સાચું બોલીએ છીએ. નો સમજાણું? ઘણી વાર કારણ વિનાનું ખોટું બોલતા હોઈએ. સવારે ચાલવા જાય ને તો ઘણાય મળે આમ, એટલે આમ રાજી થાય જોઈને, જય શ્રી કૃષ્ણ કરવા આવે. તો હું એક એવા વૈષ્ણવને ઓળખું છું, એના ઘરે ઠાકોરજી નથી અને સબ બંદર કે વ્યાપારી. એટલે એકવાર મને મળ્યા તો મેં કીધું તમે બ્રહ્મ સંબંધ કોનું છે? મને કે એક સદગુરુનું છે, નામ ભૂલી ગઈ. સમજ્યા બધાય કે નહીં? મેં કીધું કોનું? મને કે એક સદગુરુનું. મેં તો ગુરુ સદ જ હોય, એમાં કાંઈ તમારે ગુરુ સદ હોય એને સદગુરુ. આપણા સદગુરુ દેવ કી જે નહીં બોલાતી, ગુરુ દેવ કી. ત્યાં એના વર આવ્યા પાછળ. એ કે લે કેમ આ રસ્તે આવેલી? હું ઓલી બાજુ ગયો તો ગોતવા. મેં તો આંબે રસ્તો ભૂલેલા છે. ત્યારે એના વરે સાચી વાત કરી. એ કે ઈલાબેન અમે લોકો 7 પેઢીથી બધા જ વૈષ્ણવ, બધા જ બ્રહ્મ સંબંધી. લસણ ડુંગળી અમે જોયા નથી. આ કોલેજમાં મારી સાથે ભણતી હતી અને એને ખબર કે હું પ્યોર વૈષ્ણવ છું. અમે પિકનિકમાં જઈએ કે ક્યાંય જઈએ ને તો બહાર અમે લસણ ડુંગળી ખાઈએ નહીં. એટલે બધાય મને કોલેજમાં વેદ્યો કહેતા હતા, પણ મને વાંધો નહોતો. હવે પછી આની હારે આંખ લડી ગઈ. મેરેજ કર્યા ત્યાં સુધી એવું બોલતી હતી કે અમે વૈષ્ણવ છીએ. પછી ખબર પડી કે એના દાદી માતાજીની જેમ ધૂણે જ. સમજાણું બધાયને? એટલે સદગુરુદેવ કે જે બોલે ને
પણ વલ્લભે એમના ઉપર એવી કૃપા કરી, મારા વાલા, એવી કૃપા કરી કે અત્યારે એણે બ્રહ્મ સંબંધાઈ લીધું અને ઠાકોરજી ઘરે બિરાજે છે. તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. અહીંયા રોજ જે આવો છો ને, રોજ બધા બેસો છો ને, મારી એક જ વિનંતી છે, જે વૈષ્ણવના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એની હારે ઠાકોરજીની વાતો કરો, એવી બધી લીલાની વાતો કરો, વ્રજની વાતો કરો, અષ્ટસખાની વાતો કરો, યમુનાજીની. એને મનમાં એક ઠોસ ઠાની લે, ના હવે મારે પ્રભુ પધરાવવા જ. જો તમે એક જણના કરે પ્રભુ પધરાવો ને તો વલ્લભ મારો ત્યાં બેઠા બેઠા 1000 હાથે તમને આશીર્વાદ આપે. આપણો માર્ગ જ દૂતી માર્ગ છે. ચલો હવે 10મ સ્કંદ. બોલો વલ્લભા. હા, ભાગવત ભગવાન કી. ગઈકાલે આપણે નંદ ઉત્સવ કર્યો. આપણે નથી કર્યો. આપણે અહીંયા આવ્યા ને ત્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી ગોદમાં બેઠા હતા અને ઘડી ઘડી મને કહે, માં હવે તો બોલ. મેં શું બોલું? હવે તો બોલ. શું બોલું? નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નવનીત પ્રિય શાસ્ત્રી નડિયાદવાળા, એમનો ભાગવત શૃંગારાત્મક છે, બહુ સરસ. 40-45 વર્ષ પહેલા જ્યારે હું પરાણે 25-26 વર્ષની છે, એમની ભાગવત સપ્તાહ વાસણામાં હતી. એ ક્યારે 1 રૂપિયો ભાગવતનો નહોતા લેતા. ભાગવત ભગવાનનું સ્વરૂપ છે એટલે પૈસા દઈને સંભળાય નહીં અને પૈસા દઈને કરાવાય નહીં. ભગવાનને વેચાય નહીં ને ભગવાનને ખરીદાય નહીં. વેચાય મારા વાલા? ભગવાનને ખરીદાય? વલ્લભે, ગુસાઈજીએ, હરિરાયજીએ, દ્વારકેશજીએ, ગોકુળના જે ક્યાંય ભાગવત લીધું, ક્યાંય કર્યું? શેની વાત કરતી હતી ભૂલી ગઈ. હા, નવનીત પ્રિય. તો એમને ત્યાં સપ્તાહ હતી ને, તો મારે ઓફિસનો ટાઈમ સવારે 7:30 થી 11:30 અને બપોરે 2:30 થી ને 5:30-6, કોઈક વાર 11 વાગ્યો. હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હોય, પોસ્ટ માસ્ટર, એટલે હિસાબ મળે ત્યારે જવાય. તો મેં અમારા સરને રિક્વેસ્ટ કરી, મેં કીધું મને 7 દિવસની અડધી રજા આપો ને. મને કે મેડમ એવું કરાય? મેં તો મારા આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર કહે છે હું કરીશ. તો રોજ જે હું 2:30 વાગે ને એટલે કાઇનેટિક લઈને પહોંચી જાઉં. અને એમણે જે ભાગવત સંભળાવ્યો છે, નંદ ઉત્સવ 4થો, 5મો, 6થો ને 7મા દિવસ સુધી એમણે કર્યો. અને એમણે એક જ વાક્ય કીધું કે ગોકુળમાં 1 વર્ષ ચાલ્યો, આપણે 1 અઠવાડિયું તો કરીએ. અને બીજી એમણે એક સરસ વાત કરી કે સવારે આપણે પથારીમાંથી જેવા જાગીએ ને તો ઊભા થઈને નંદ ઉત્સવ કરવાનો. એટલે બધાએ કીધું કેવી રીતે? એ કે માનસીમાં જાગવાનું, ઘણા વલ્લભનો કરે અને ઘણા ઠાકોરજીનો. એહી તેહી તેહી એહી ના કછું સંદે. તમે વલ્લભનો કરો કે વનમાળીનો કરો, બે એક જ છે. એમણે તો સરસ સમજાવ્યું હતું, મને આટલું યાદ રહ્યું હતું. સવારે ઉઠીને અગ્નિકુંડમાંથી મારા વાલાનું પ્રાગટ્ય થયું. ગોદમાં લઈને છઠ્ઠીની બેઠક પાસ બેસાડ્યા. નંદ, યશોદા, વસુદેવ, દેવકી, વ્રજ, રજ બધાય આવી ગયા. અને બધાએ ક્યારે બોલે? નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. 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 તો સવારે ઉઠીને માનસીમાં રોજ નંદ ઉત્સવ કરવાનો.
ત્યારે મને ઓછું સમજાણું હતું, કારણ કે છોકરા યાદ આવે, એમ થાય ઘરે જઈને રસોઈ કરવાની છે, અને ત્યારે એટલા પૈસા નહોતા કે આપણે કામવાળા રાખીએ. પણ હવે ધીમે ધીમે સમજાણું કે સવારમાં નંદ ઉત્સવ થઈ જાય ને પછી આપણે મજા ન કરીએ, બધા આનંદ જ કરીએ, કારણ નંદ કે આનંદ ભયો જય કનૈયા, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ કે આનંદ ભયો જય કનૈયા. પછી તો એમણે 5 મિનિટ સરસ કીધું, તો એમાંથી મને જેટલું યાદ છે એટલું હું તમને કહું. નંદ ઘેર આનંદ ભયો, વલ્લભ પલ્લામાં પોઢેલા હતા, મુખમાં અંગૂઠો હતો, મંદ મંદ મુસ્કાતા હતા. મુકુંદાસ પુષ્કરથી આવ્યા હતા અને બીજા વૈષ્ણવ આવ્યા હતા, એણે તપ કર્યું હતું. ઠાકોરજીને કે તમારી વ્રજલીલાના દર્શન કરાવો ને મારવાલા. એણે કીધું આ મારા બસની વાત નથી, મારો વલ્લભ ચંપારણમાં પ્રાગટ્ય લીધું, જાઓ એને કયો કરાવશે. એ અહીંયા આવ્યા હતા. નંદ, યશોદા, વસુદેવ, દેવકી, વ્રજ, ગોપ, ગોપીઓ બધા વલ્લભના મુખારવિંદને જુએ ને બાળ સ્વરૂપને જોઈને વારી વારી વારણા લવ તમારા. હવે બધાને કીધું કે પધારો. હવે બધાએ ના પાડી, નંદ બાવાની યશો ના અમે નહીં જઈએ વલ્લભ, તમને છોડીને અમને જવું ક્યાંય ગમે નહીં. ત્યારે વલ્લભે કહ્યું સાંભળો મારા વાલા, આ કળયુગ છે, આમાં આપ અહીંયા રહેશો ને તો લોકો ચમત્કાર માનશે, અન્ય માર્ગીઓ આવશે ને મારા વૈષ્ણવ રહી જશે. આપ સ્વધામ પધારો. ત્યારે બધાએ કહ્યું કાંઈક અમને વચન આપો આપની પાસે રહેવાનું. ત્યારે આપણા વલ્લભે વચન આપ્યું કે જ્યારે આખા વર્ષમાં નંદ ઉત્સવ થશે ત્યારે અમે તમારો આવિર્ભાવ આવશે. આજની તારીખમાં પણ નિધિ સ્વરૂપ જ્યાં બિરાજતા હોય, વલ્લભકુળ બિરાજતું હોય, ત્યાં વલ્લભકુળના બાલક યશોદાજી બનીને દર્શન આપે છે. ખરું કે ખોટું? કર્યા છે તમે બધાએ દર્શન? કેટલાય કર્યા છે મારા વાલા? હવે ન કર્યા હોય તો કરજો. ત્યારે વલ્લભે કહ્યું હતું કે ત્યારે તમને હું બોલાવી, અને ત્યારે જો અત્યારે બધા બને. વલ્લભની દરેક લીલા તમે જુઓ ને તો વર્ણન કરવું અઘરું થઈ પડે. તો નવનીત પ્રિય શાસ્ત્રીએ પછી આગળ કીધું એ કે રોજ આ 2 મિનિટ આટલું માનસીમાં કરવાનું. હવે બધા સાંભળજો, માનસીમાં સવારે કે અગ્નિકુંડમાંથી મારા વાલાનું પ્રાગટ્ય થયું, મૈયાએ ગોદમાં લઈને છઠ્ઠીની બેઠક પાત બેસાડ્યા. નંદ, યશોદા, વસુદેવ, દેવકી, વ્રજ રજ બધાય ગાવા માંડ્યા. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય. ત્યાંથી ચંપારણની બેઠક પાઠ બેસાડ્યા. મહાપ્રભુજીની સન્મુખ થયા, દંડવત કરીને ઝારીજી ભરવાની આજ્ઞા માંગી. ઝારીજી ભર્યા. બોલો શ્યામ સુંદર શ્રી અમને તિલક કર્યા, માલાજી ધર્યા, ભોગ સમર્પ્યા. દામોદરદાસ અરસાની કાનીથી આરોગો, 84,252 વૈષ્ણવની કાનીથી આરોગો, દાસના દાસની કાનીથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનીથી આરોગો. વલ્લભ આરોગ્ય લીધું, આપણી સામે મીઠી દ્રષ્ટિથી જોયું, ભોગ સરાવી, આચમન મુખવસ કરી, બીડું લેવડાવી, આરતી કરી. પરમ કૃપાળુ શ્રી લક્ષ્મણ નંદન કરત કૃપા નિજ હોસ્ત દે માથી, જે જન શરણ આયે અનુસરહી, ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથે. પરમ ઉદાર ચિંતુર ચિંતામણી, રાખત ભવધારા વયોજ, ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જારે શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી, પરમ કૃપાળુ શ્રી, પરમ કૃપાળુ શ્રી. ચરણ સ્પર્શ દંડવત કરી પરિક્રમા કરી અને પછી આપણે બહાર આવવાનું.
હાથ જોવાનો, કરાગ્રે વસતે લક્ષ્મી. પછી કંઠીના દર્શન કરવાના, નીચે ધરતીમાને દંડવત કરવાના અને બહાર આવીને આપણું નિત્ય કર્મ કરવાનું. ત્યારે આ બધું મને સમજાણું નહોતું. તમને સમજાણું બધાયના? કેટલાને સમજાણું? જે ન સમજાણું હોય ને એ સમજાણું એની પાસેથી સમજી લેજો. સમજને વાલે ના સમજે એવો તમે જ કયો છો. ના પણ આ સવારે કરશો ને, મને અનુભવ છે. મારા સંઘમાં જેટલા આવ્યા છે ને બધાય કરે છે સવારે, અને એટલો સવાર સરસ જાય છે. ભગવદીઓ તો બેન બ્રશ કરતા કરતા શું કે એ બરાબર દાંત સાફ કરવું, નહીતર હવારના પરમાં મારે વાલાનો વાસ આવશે. એનો બ્રશ ઠાકોરજી માટે. મોઢું ધોવો તો કે જરાય ગંદુ ના હોવું જોઈએ, મારા પ્રભુને નહીં ગમે. નાવા જાય ને ઓલું જળ ભરાતું હોય ને ત્યારે ગાય આંખો મારી ઉઘડે ત્યાં યમુનાજીને, ઠકરાણી ઘાટને, ગોવિંદ ઘાટને, યશોદા ઘાટને યાદ કરે. ભગવદીઓનું જીવન આવું જ છે. પડે પડે એને પ્રભુ યાદ આવે. મને ને તમને યાદ આવે કોણ? સમજી ગયા ને? બહાર જાવ નહીતર મારો દીકરો પછી ચા પી લેશે ને એને ગમશે નહીં. હવે તારે ઠાકોરજીને જો ને. હવે છેલ્લી ઉંમરમાં તો મારા વાલા, छोड़ो कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी, हम हिंदुस्तानी. હું આને આ અર્થમાં લઉં છું કે પ્રભુ નહોતા પધાર્યા ત્યારે આપણા જીવનમાં શું હતું? આપણે ખાલી હતા. પૈસો હતો, ધન હતો, સંપત્તિ હતો, પ્રતિષ્ઠા હતી, વાડી હતા, વજીફા હતા, ગાડી હતા, બંગલા, દીકરા, વહુ, બધું જ હતું. અને છતાંય ખાલી ના ખાલી હતા. પણ પ્રભુ પધાર્યા ને પછી ભરાઈ ગયા. ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને પછી આપણે આપણી ચિંતા કરવાની જરૂર. એનો દાખલો અમારી નિધિ જો બેઠી ત્યાં, એ બેઠી, હાથ ઊંચો કર નિધિ. એ દીકરી પરણીને આવી તો આણામાં શું લઈ આવી હતી ખબર? ઠાકોરજી પુષ્ટ કરાવેલા. નિધિ ખોટું કહું છું સાચું? એના જીવનમાં ઘણા વમળો આવ્યા. મને ફોન કરીને એક જ વાક્ય કીધું. એ લોકો હોલમાંથી જતા હતા ને તો એક સ્કૂટર હતું કે સાયકલ વાળો, બાઇક વાળો, ઊભી રાખીને કીધું એ કે ઘરે જઈને પાણીયારે દીવો કરજે નહીં તો કાલથી તારું. મને ફોન આવ્યો. મેં કીધું આપણે તો એક જ આશરો. એને કાંઈ ન કર્યું. એને એટલી તકલીફ પડી 2 વર્ષ, પણ એ અંધશ્રદ્ધામાં ગઈ નહીં. એને એક વાક્ય કીધું, ઇલાંટી આપણા ઘરે બિરાજે છે એટલે આપણે કોઈની વાતમાં આવવાનું. અત્યારે કેવો આનંદ છે પૂછો. નિધિ ખોટું કહું સાચું? હજી 40 વર્ષની જ એની દ્રઢતા જુઓ. તો જેના ઘરે પ્રભુ બિરાજતા હોય ને એને આવી દ્રઢતા હોય મારા વાલા. આપણે 70 વર્ષે હલી જાય અને આ 40 વર્ષની. મારે કહેવાનો આશય જ કે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણી દ્રઢતા હોવી જોઈએ. હાલો ક્યાંના ક્યાં પહોંચી ગયા? હવે પ્રકરણ 14, હરિહરનું અદ્ભુત મિલન. હરિ એટલે ઠાકોરજી અને હર એટલે મહાદેવ. ઠાકોરજીને કહ્યું મહાદેવે ઈ કે નીચે જાઓ છો પણ મારે તો તમારા બાળ સ્વરૂપના મરવાલા દર્શન કરવા જ. નાના નાના લાલા ને યશોદાજીની ગોદ ને આમ ખિલખિલાટ હસતા હોય ને, વાંકડિયા વાળ હોય ને, મોરપીંછ ધારણ કરી હોય ને, પગમાં છમછમ ઝાંઝર વાગતા હોય ને, મંદ મંદ મુસ્કાતા હોય ને, તીરછી આંખોથી ને ગોપીઓ સામે જોતા. મરવાલા મારે આવા દર્શન કરવા છે.
ઠાકોરજી કે હા મહાદેવ હા. એ કે ના હો, તમારા વચન ઉપર અમે વિશ્વાસ ન રાખીએ, કાંઈક એવું ઠોસ આપીને જાઓ. ત્યારે આ ભાગવતનો પ્રસંગ નથી, બીજા ગ્રંથનો છે. ત્યારે ઠાકોરજીની બંસી લીધી. એ કે પધારો, બંસી લઈને હું આવીશ. શું કીધું? અને પ્રભુ પધાર્યા અને મહાદેવ આવ્યા દર્શન કરવા. જોગી આયો તેરે દ્વારે, મહાદેવ લીલા ગાય છે ને આપણે બધા. જેના ઘરે પ્રભુ હોય ને એના બધી ખબર હોય. આ નિકોલવાળા વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજે છે ને, તો એકાદું ગાઓ ને સરસ, આપણે સૌરાષ્ટ્રનું મારા વાલા. ગાશો તો આપો માઇક, આપો. સૌરાષ્ટ્રવાળા ના પડે, મન નો ગમે. મારો તો અવાજ એ ભેસા સુર જેવો, તોય હું તો ગાઉં છું. ગાવું છે? હા લ્યો. જો છે ને એવો રૂપ રસિયા નું જોતા હર દિરખતા ચાય એવું ભરવા ગઈ તે પાણી જોતા નંદકુંવર લેલો ભરવા ગઈ તે પાણી નંદકુંવર લેલો બાણી ઉઠી જાય ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનું રજ ખૂટી રૂપ રસિયાનું પાલવ મારો પાલવ મારો ઝાલ્યો એના હાથમાં વિતળાયો કાઈ ના કેવાય એને કાઈ ના કેવાય એવું રૂપ રસિયાનું કાઈ ના કેવાય એને કાઈ ના એવું રૂપ રસિયા સાસરીએ સો વ્યાકુળ થાય મનમાં વ્યાકુળ વ્યાકુળ થાય એવું રૂપ રસિયાનું છાની છાની રો એતી જોતી હું છાની છાની રેતી આય એવો પ્રિય પાણી વારી જા એવું રૂપ રસિયાનું આય એવું પ્રેમ પ્રિયું ને વારી જાય એવું રૂપ રસિયાનું પ્યારી પ્યારી
પ્રેમ કટારી એ તો લાગે પ્યારી પ્યારી મધુર મલકાય મુખડું મધુર મધુર મલકાય એવું રૂપ રસિયાનું એવું રૂપ રસિયાનું એવું રૂપ રસિયાનું દેશ કી જય. અમારો એકે હજારા અને હોય એ બિચારા. ઘણાને એક દીકરો હોય ને તો મજાનો, અને ઘણા હોય તોય સમજી ગયા. અત્યારે તો કોઈના દીકરાની વાત ન કરાય. હવે લેતો રે માં આ દસમ સ્કંદ અધૂરો રહે ને તો મારા ઘરે રોજે 5:30 થી 7 અમે રોજ સત્સંગ કરીએ છીએ. તો જેને અનુકૂળ હોય ને આવજો, આપણે દસમ સ્કંદ પૂરો કરશું. પણ અધિક મહિનો જાય ને પછી ઓલું પૂર ઓગળી જશે. નદીમાં પૂર આવે ને પછી ઉકાઈ જાય. સમજી ગયા ને? હરિહરનું અદ્ભુત મિલન. હરિ એટલે ઠાકોરજી, હર એટલે મહાદેવ. કેવું સરસ ગાયું. જોતા હૈયું હરખાય. એટલે મહાદેવ કહે છે કાનુડા તને જોઉં ને તો હૈયું એવું હરખાય છે. અને જે પછી યશોદામાજી ના પાડે છે કે આ બાવાને ન બતાવાય, આ તો જટાવાળો જોતો સાપ અરર મારો લાલો આટલા વખતે આવ્યો ને બી જાય. મહાદેવ કે આપણે ઠાકોરજીના દર્શન કર્યા વિના જવાના. ત્યાં આશેશ્વર મહાદેવ છે. આસ લગાવીને બેઠા છે કે મને દર્શન આપશે આપશે આપશે. કારણ કે ઉપર પ્રભુએ વચન આપ્યું હતું મહાદેવ તમને દર્શન આપીશ. અને બીજું બંસી આપણી પાસે છે. આને વ્રજમાં બંસી વિના ચાલવાનું. બંસીની એવી સરસ વાર્તા છે, પણ 5 મિનિટ તો વાંચવું પડે ને. સૌ રાજવાસીઓએ અનેરા નંદ મહોત્સવનો આનંદ માણ્યો. જીવનમાં ઉત્સવ તો ઘણા આવે, પણ મહોત્સવ ક્વચિત જ આવે. ઉત્સવ આવે પણ આ તો મહોત્સવ. આનંદની અનુભૂતિ 2 પ્રકારે થાય, પરોક્ષ અને પ્રત્યક્ષ. જેમાં આનંદની અનુભૂતિ પરોક્ષ રીતે થાય તે ઉત્સવ. જો આપણે શું કહીએ, રથયાત્રાનો ઉત્સવ ક્યારે છે, કસુંબા છઠનો ઉત્સવ ક્યારે છે, પણ અહીંયા આપણે મહોત્સવ કહીએ છીએ. અહીંયા ઉત્સવ નથી કહેતા. જેમાં આનંદની પ્રત્યક્ષ અનુભૂતિ થાય તે મહોત્સવ. કાલે કેવું પૂર આવ્યું હતું ને બધું ભક્તિનું. અહીંયા ક્યાંય ઊભું રહેવાની જગ્યા હતી. આ ગમણમાંય બધા બેસી ગયા હતા. ગાયોને ખાવાનું હોય ને અંદર. એક બેનને મેં કીધું તમારી સાડી બહુ સરસ. મને કે આજ પવિત્ર થઈ ગઈ. મેં કીધું કેમ? મને કે હું બેઠી હતી ને ત્યાં એ કે મેં તો સમજી ગઈ. કાલે કોઈને કપડાની નહોતી પડી, કોઈને બગડી જવાની નહોતી પડી. કાલે બધાને ખબર હતું આજે સુધરવાનું જ છે બધું. ગોકુળમાં તો સાક્ષાત આનંદનું અવતરણ થયું. અવની ઉપર આનંદની અભિવ્યક્તિ થઈ છે. માટે તેને નંદ ઉત્સવ ન કહેતા નંદ મહોત્સવ કયો. આ ઉત્સવ નથી, શું છે? નંદ કે આનંદ ભયો જય કનૈયા. નંદ કે આનંદ ભયો જય કનૈયા. નંદ કે આનંદ ભયો જય. અવની ઉપર આનંદની અભિવ્યક્તિ થઈ. માટે તેને નંદ ઉત્સવ ન કહેતા નંદ મહોત્સવ કયો. ઉત્સવમાં ઉત્કૃષ્ટ વસ્તુનું ઝરણું ઝરે છે. ઉત એટલે ઉત્કૃષ્ટ અને સવ એટલે સ્રવવું અથવા ઝરવું. આનંદના ઝરણા વહેવા એને કહેવાય ઉત્સવ.
કાલે તને ઝરણા નહોતા વેતા, સમુદ્ર આવ્યો તો. ઓલા બાર ઓલા ભાઈ બેસે છે, મને કે અહીંયા કોઈ આવવાના છે ગુરુદેવ કે કોઈ? મેં કીધું આવી ગયા. મને કે કેમ? મેં અમારા ઘરે ઠાકોરજી બિરાજે ને બધા અહીંયા આવ્યા છે, એટલે આટલી બધી ગીરદી છે. આપણી પાસે કોઈ સ્વયંસેવક નહોતા, કશુંય નહોતું, તોય બધાએ સ્વયં શિસ્ત કેવું કર્યું. થાય 2-5% એવું, કોકને જરા આપણે ખીજાવવું પડે પાછા, પણ કાલે થોડો બગાડે કર્યો. એ તો આનંદ છે કે ઉત્સવ હોય ને ત્યારે થોડું આવું થાય. જો સરસ સફેદ ચાદર હોય, સાટીની હોય, સુંદર હોય, કોમળ હોય, અને કોકને બતાવીએ ને તો બધા એમ કે સરસ છે, પણ ઉપર કાળું ટપકું. ઘણા કાળું ટપકું જોવે ને ઘણા સુંદર ચાદર જોવે. નજર નજરમાં ફેર છે, નજર બદલો નજરિયા બદલ જાएगा, નજર બદલો नजरिया बदल जाएगा, संसार छोड़ो श्याम मिल जाएगा, संसार छोड़ो श्याम मिल. જીવનમાં ઉત્કૃષ્ટ શું? તેનો જવાબ કેવળ શ્યામ સુંદર. આનંદનો જવાબ શું? ઠાકોરજી નંદ કે આપણે આખું અઠવાડિયું હાલશે. પરમાનંદનું ઝરણું જેમાં પ્રત્યક્ષ ઝરતું હોય તેવો આ નંદ મહોત્સવ વ્રજભૂમિમાં ઉજવાયો. કાલે આપણી આ વ્રજભૂમિ જ છે. અહીંયા ઠાકોરજીની ગાયો છે, ગોવાળ છે, ગૌશાળા છે, ગમાર છે, ગૌમૂત્ર છે, ગોબર છે, વૈષ્ણવ છે અને ભાગવત રૂપી ભગવાન છે. એટલે આપણે બધા ક્યાં બેઠા છીએ? વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં શ્યાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. તેવા આ નંદ મહોત્સવ વ્રજભૂમિમાં ઉજવાયો. આપણા જીવનમાં જે ક્ષણે પરમાનંદની અનુભૂતિ કરી એ ક્ષણ મહોત્સવ બની જાય છે. જો પ્રભુની સેવા રોજ કરતા હોઈએ પણ કોકવાર એક ક્ષણ માટે તમે જોજો આમ થઈ જાય, થાય તમને એવું બધું, એવો આનંદ આવી જાય કે કોઈને કહી ન શકીએ પણ અનુભવી શકીએ. એ નંદ મહોત્સવ. તે ક્ષણે મહોત્સવ ઉજવી શકાય. 5000 વર્ષ પહેલા નંદ બાવાએ નંદ મહોત્સવ કરેલો. 500 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજી આવો નંદ મહોત્સવ ક્યાં કર્યો તો મહાપ્રભુજીએ? કાશીમાં પુરુષોત્તમ દાસ શેઠને ત્યાં. કાશી જાઓ ને તો જજો મારા વાલા, ત્યાં આજે કૂવો છે, આજે અંદર નંદ બાવા વસુદેવ યશોદાજી બધાય છે. જ્યાં જાઓ ને ત્યાં ઊભું રહેવાનું, બેસવાનું, લે દેવ ચોખા ને મેલ મારો છેડો નહીં કરવાનું. અમે નાના હતા ને બા ભેગા જાય, એક વૈષ્ણવ ભેગા જાય ને તો બધાય નીકળી જાય ને હું છેલ્લી હોઉં તો બધાય મને ખીજાય. શું ને તારે જાણીને મોટો વૈજ્ઞાનિક બની જવું છે? પણ બધી જગ્યાએ પૂછ્યું ને બધાનું સાંભળું, બધાનું વાંચું તો વલ્લભ એવી કૃપા કરી. આ તમને બધાને પીરસું છું ને એ બધી વલ્લભની કૃપા છે, મારી પાસે કશું છે નહીં મારા વાલા. જો સમય એટલો જલ્દી જતો રહે છે, અડધું પાનું ન વંચાણું. બોલો, આપણે વાંચી નાખવા નથી આવ્યા, આપણે વાંચી રાખવા આવ્યા છીએ અને રાખીશું. અંત સમય જ્યારે આવશે મારો દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન, સમય મારો સાધ જેવાલા કરું હું તો. આપણે કાલાવાલા નથી કરતા તો એ આવવાનો જ છે આપણને લેવા.
આપણને યમદૂત તો ક્યારેય લેવા નહીં આવે ને નહીં આવે. આપણને કોણ આવશે? વિષ્ણુદૂતો, વલ્લભ. એટલે મૃત્યુની બીક કોને લાગે? યમદૂત આવે તો. મને ને તમને લાગે? હાલો અત્યારે લેવા આવે જવું છે ને આપણે, ખબર છે નથી લેવા આવવાના એટલે. હમણાં એ વિમાન ઉભું રહ્યું ને બધાય મારા જે દીકરીને આણું બાકું, બીજા કે મારી વહુને સુવાવડ આવવાની, હું ને મારું વર્ત બેસ જાય કે અમારે બધું પતી ગયું છે. આજનો લાવો લીજીએ રે, તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા શ્યામની. તારી એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા શ્યામની. આ કૃષ્ણ રસ એવો છે ને, ગમે ત્યારે આપણને વિરામ આપીએ ને ત્યારે એમ થાય હજી તો શરૂ નથી કર્યું. આ જ કૃષ્ણની વિશિષ્ટતા જ, આ જ ઠાકોરજીની વિશિષ્ટતા જ, કે તમે ગમે એટલા એના ગુણાનું વાત કરો ને તમારું મન ભરાય. હમણાં જ ગાયું ને પ્રેમની કટારી, એ હારો તલવાર મારે ને તોય વાલો લાગે. વઢુ ને વગો તોય રીસનાવલા, કઈ કઈ મિસે હોળીમાં કેટલી ગાળો દઈએ, તું કારો રે તું કારો, બે બાપ વાળો, પછી એનાથી આગળ કહીએ રસિયા કો નાર બનાવો, તોય ખોટું લાગે છે. કેમ નથી લાગતું? એ આપણો જ. આજે મારા ઘરવાળાને મારે ગાડી ચલાવતા હોય ને તો ઘણી વાર સાઈડ આમ દેવાની હોય. હવે એમને આવડે તોય દોઢી થાવ, આમ લ્યો ને બેસ છાની મની. એટલે હું ઘર સુધી ના બોલું, પણ જેવું ઘર આવે એટલે શું કહે, મસ્ત ચા બનાવ્યો હાલ, ચા મારા ઘરવાળા જ બનાવે, એ સમજી જાય આખા રસ્તે બોલી નથી. તો પોતાના હોય ને એને ક્યારે પારકા થાય. આપણા ઘરે બિરાજ તો આપણો ઠાકોરજી આપણો છે એટલે પારકો થાય. એ મારા વાલા બહુ મોડું થયું. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને દંડવત પ્રણામ કરું. ચંદ્ર સરોવર પે સુરદાસી, સુરભી કુંડ પે પરમ, ઓલા આવ્યા નથી. જમનાવતા પે શંકરસન કુંડ પે કુંભનદાસી, એના વાસણ. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद, एना वासण गाड़ी. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे, मानसी गंगा पे नंददास, रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा, વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણના કેરો. साधना और नहीं आकली में, जासु होय निवेरु. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो.
દ્રઢઈના ચરનાના દ્રઢઈના ચરનાના દ્રઢઈના ચરનાના કેરો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.